પીઠાવાળું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો હોય અને આપણે આવી ગયા અહીં વાડીમાં। આપણે અટા સુધીમાં ઉપલા પડામાં પાણી વાળતા હતા। હવે ભાઈ અહીંયા પાણી વાળો આવ્યો છે અને મારે જો આ જીરામાં છે ને યુરિયા આસું સાટું છે, એટલે આમાં અહીં આગળ મોટર ચાલુ કરવી ને તે ભાઈ અહીંયા પાણી વારે છે અને હું અહીંયા યુરિયા સાટી અને અહીંયા ચાલુ કરી દઉં, એટલે આ પડું કમ્પ્લીટ થઈ જાય એટલે આને પવાઈ જાય ભેગું। ટૂંકમાં અહીં બીજી મોટરનું પાણી આવે છે, અહીં બીજી મોટરનું હાલે છે, એટલે ભેગા અહીં પી જાય ભેગું। અને આ જો આપણો ઉપડો રાજમો બધો કમ્પ્લીટ ઉગી ગયો છે, હજી તો ઉગતો આવે છે પણ એમાંય આજ મેળ આવે ને તો આ પાઈ અને અહીંથી આ લાઈન હલાડી અને એને પાઈ દેવું છે। એમાં હું ઓલા રાજમાં જેટલી તાણ નથી દેવી, વહેલું જ પાઈ દેવું છે, આસું યુરિયા નાખી અને વહેલું પાઈ દેવું છે। ટૂંકમાં હવે બપોર વેરાના એ તવાય છે, એટલે હજી હવે તાણ એમાં નથી દેવી, ઉમાં તો ઘણી દીધી હતી પણ આમાં નથી દેવી। એટલે આ જીરું પાઈ લઉં અને પછી છે ને એમાં યુરિયા સાટ લઉં અને પછી એ પાઈ દેવું છે। પછી નીચે છે ને એ એકાદો બે દી જારવું, એ રેસી હોય એટલે એમાં વાંધો નથી, એમાં એકાદો બે દી જારવું, પણ આ તો પાય જ લેવું છે। એટલે એવું કામકાજ સવારમાં ચાલુ છે, ભાઈમાં વારે છે એટલે હું અહીંયા યુરિયા સાટી દઉં। થોડુંક છે, હું એટલું નથી છાંટવું, આસું થોડુંક જ છાંટવું છે એવું છે। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો, અને વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હાલો જો કમ્પ્લીટ યુરિયા સટાઈ ગયું છે આપણે એમાં, અને હવે જઈએ છે આપણે મોટર ચાલુ કરવા। બાપુ જો અહીં વારે છે પાણી, ભાઈને કામ આવી ગયું તે એ ગામમાં ગયો છે અને બાપુ અહીં વારે છે અને આપણે યુરિયા સટાઈ ગયું। હવે આપણે અહીંયા એટલું જ છે જો વારવાનું, આ ટૂંકા પછી માછલો ભાગ છે મકાનવાળો, એ મકાનવાળો પી જાય ને એટલે આની કોર ફાઇનલ, હું ઓલું ઉની પાઈ લઉં, એટલે પાવાનું કામ જીરાનું ફાઇનલ ચાલુ જ રહે, પાવાનું તા પણ ટૂંકમાં જીરાનું કામ ફાઇનલ, પછી રાજમાં ચાલુ કર્યું। રાજમાં પી જાય ને પછી છે ને મેળ આવે ને તો જા કટકી આપણે આમને પડી છે, આમાં ગુંદરીને બી લઈ આવ્યા અહીં, ટાઈમ નથી મળતો। જો એ પાણી વરી જાય ને વહેલું આજકાલમાં, આજ તો હજી બધું નહીં વરી રહે, આજકાલમાં પાણી વરી જાય ને તો આમાં સવડિયું હાકી ગુંદરી વાવી દેવી છે, એટલે એને પાઈ લઈએ એટલે વેલેરું એ થતું થાય। અને આ આપણો રાજમાં આગતરો છે એ આ પાઈ લીધું છે, એ જો ગારો જ છે, આ આપણો રાજમાં, અને ઉમાં હવે ચાલુ કરી છે। હાલો તો હવે મોટર ચાલુ કરી દઉં એટલે વેલેરું મારે એ પીતું થાય। ઊંઢાના 3 વાગી ગયા છે અને આપણે પાછા પાણી વારવા માંડ્યા અહીં। વાં આપણે પાતા હતા ને ત્યાં બપોર પહેલાં લગભગ 3-4 ક્યારે જ રહ્યા હતા, ત્યાં હાવ પીવા આવ્યું હતું, કલાકમાં ફાઇનલ કરી નાખ્યું, પણ મોકે જ લાઇટ વહી ગઈ અને બપોર થઈ ગયા। પછી બપોરા કરી અને પછી મોડી લાઇટ આવી હતી, પછી ત્યાં ચાલુ ના કરી, અહીં કરી દીધી ચાલુ। જો આ મકાનવાળા ભાગમાં જો માથે આમ પાતા આવું હું, હવે અહીં એટલા ક્યારે રહ્યા છે, બાપુ સુતા હતા એને ઉઠાડ્યા નહીં, અહીં મેં ચાલુ કરી દીધી। અને અહીંયા એ આગળ ક્યારા પાવા ગયા છે, થોડી આવી થોડી કમણી જા જોઈ લ્યો કેવી વફાદાર છે। જો ગલુડિયા રાયડું દે ને તો અહીંયા ભાગે છે, જા ગલુડિયા પાસે જા એવું હાલે છે। બાપુ અહીંયા ગયા છે પાવા, પછી અહીં આવી અને અહીં વારીએ, હું ભાઈ બે થઈને, ભાઈ આવતો રહ્યો છે ગામમાંથી, હું ભાઈ બે થઈને લાઈન હારી લઈ અને લાઈન હારી અને પછી રાજમામાં યુરિયા આગળ સાટી અને પાણી ચાલુ કરી દઈ, એટલે એ ભાગે હાઈન થાય એટલે પી જાય, એટલે પાણી વાળવાનું ફાઇનલ એમાં વારવું જો છે હજી, પણ એમાં એકાદોથી જાળવવું છે, હજી રેસ્યું હતું ને એટલે મેં અહીં ચાલુ કરી દીધી ને બાપુ એ પાવા ગયા છે આગળ મોટર ચાલુ કરી, અને આ હેડા પરના ક્યારામાં જ જો ખડું આવું ને આવું બધામાં હોય તો શું કરી લેવું। અહીંયા બ્યારો હોય ને આ ભીહું પોદરાનું ને પાણી ને બધું આમાં આવે, એમાં બ્યારો ઉગી પડ્યો ફૂલે ફૂલ, આવા બધે મરી જાય, નદી ના બધે એમ નથી, જો આમાં ક્યાંય એવું નથી।
હેઠા પર નાખ ક્યારે આમ હે. હાલો તો મારા એટલા ક્યારે આકડી બેગ પાઈને તાર બાપુ એ પાઈને આવતા રહે, પછી આપણે આગળ વધીએ એમાં. હાલો, આજે જો અહીંયા હે ને 2 ગાડી ભેગી છે દવા છાંટવાની. જોઈ લ્યો, જો એક છે આપણે માલદેવ બાપુની, એની આજ દવા છાંટવાનું ચાલુ કર્યું છે. કેમાં દવા છાંટે? ધાણામાં. ધાણામાં કેવાની? ઈ તો ખબર નથી. આ કંઈક 2 આ તા ઓલી હે કોલી, ઓલ ફૂલ ગંધા ઈ હે ને. હા આ તા ઈ હે. માપ્યું બીજું માપ્યું ઘરે ત્યાં 2 માપ્યા શું કહ્યું? હા જો બી હે ને અહીંયા મોટર ચાલુ કરી અને ડાયરેક્ટ નળી મૂકી અને ભરીએ એવો આઈડિયો મને એનો લાગે છે. એવો હે ને આઈડિયો? હા હા ખરાબ તો ના જો. હા એવો જ આઈડિયો છે. હા તો ગાડી કોણ નાખીએ? ઈ તો જોય તું આખી? આખો દે તાકી તું આખી તો મારે વિડીયો ઉતારવા આવો જો. હે આવજે એવું હાલે. હાલો તો આપણે લાઈન પાછા હતા, રાજમાં પાછા હતા, 2 કટકા ઘટ્યા છે, ઘરે આવ્યા છે, ચા પાણી પીને 2 કટકા લઈ અને જઈ અને યુરિયા સાથે પાણી. મિત્રો જો મમ્મી આજે સવારના વ્લોગમાં આવ્યા નથી, એનું કારણ છે કે એને ઓલું દવા ચાલુ છે ને મોઢાની, એ મોઢું આજ વધારે દુખે છે એટલે સુતા હતા સુધી. એમ તો બપોરે ઉઠ્યા હતા ખાવાનું, થોડુંક કામ કરીને વળી સુઈ ગયા હતા. વળી અટાણે જો ધોઈડી અળિયાપટ્ટી થઈને તો એને હાટું અટાણે રોટલા બનાવ્યા અને ખાય છે. હાલો જય શ્રી કૃષ્ણ, જય ઠરમાં. કેમ છો? મજામાં જ રાખો. મારે મજામાં જ છો, બીજું કોઈ વાંધો નથી. પણ આ એક સાઈડ ની મોઢાની વરતરા થાય ને એ થોડીક વધી ગઈ અને આજે સવારની હું ઉઠી અટાણે ઉઠી ને તે કાંઈ રોટલી વધે, આજ રોટલી વધ્યું નથી ને તે ધોળી અળિયાપટ્ટી થાય બપોરે નાખ્યું હતું તો મેં હાલો 2 રોટલા કરી નાખો ને પછી ભૂખી જ ના રહી, આપણે બનાવી નાખી એટલે એ ધરું કરીને ખાઈ લઈએ. એટલે આપણે રોટલા બનાવીને આજ સવારના ભૂખા હતા અમને માટે કે બહુ કામ નથી કર્યું. બપોરે ઉઠી હતી જીરીક વાર ઉઠી કરી દીધું કે કરવું નથી, પાછા આપણે સુઈ ગયા. ચા પાણી પી પાછા વટાણ ઉઠ્યા છે, ચા પાણી પી રોટલા બનાવવા માંડ્યા છે. હવે ધીરે ધીરે લગભગ ગાડી મેળી આવી જાય છે. હજી સુઈ જવાનું છે? ના સુઈ જવું નથી હવે નહીં, હવે થોડું મેળી આવી જાય. કંઈક ફેર ટૂંકમાં દવા પીતા પીતા એ વધારે દુખાવો ચાલુ થઈ જાય એટલે આવું રામણ વાળું થાય છે. હાલો તો એવું હાલે છે. અને અમારે હાલો હવે યુરિયા છાંટવા માંડવા જવું છે. ભાઈ ચા પીએ છે, ચા પી લે એટલે આગળ દાબી મૂકી હાઈન થાય ને ત્યાં કંઈક પી જાય ને ઓછું થઈ જાય તો કંઈ પીડા રહીએ ને. કમ્પ્લેટ પાણી ચાલુ કરી દીધું છે અને 3 ક્યારે પી ગયા છે. આ ચોથા ક્યારામાં આવે છે, જોઈ લ્યો. આગળ યુરિયા હવે 3-4 ક્યારે રહ્યા છે છાંટવાના. આ 3 ક્યારે પી ગયા ને ચોથા ક્યારામાં આવે છે. અને અહીંયા જો માલદેવ બાપુ છે ને દવા છાંટે છે. જો તમને દેખાડતો હતો ને, યારો ઝૂમ કરીને દેખાડો.
જો પ્રેશર ભારી દે હો, વચ્ચો વચ ગાડીમાં પડ્યો જાય અને કેટલી લગભગ 2 ક્યારા લેવાતા જાય છે કમ્પ્લેટ. જઈ લ્યો કિમાલે જઈ લ્યો ભારે ગદનું પ્રેશર દે લ્યો થાય ઝડપ ને યાર 3 ને 6 નોજલું છે ચડાવલ. આગળ હજી લીધું તું સાટું એટલી વારમાં જો આ 5 વીઘા છટાઈ ગયા, અહીંયા 2 વીઘા છે, એમાં આ છેલ્લી ગાડી છે એટલે ધડો ઝડપ થાય સાટતા એવું હાલે છે. બાપુ જો ઘરે આવી ગયા છે, એને ઓલું પી ગયું છે એટલે એ થઈ ગયા નવરા અને આપણે આમાં ચાલુ કરી દીધું એટલે એવું હાલે છે. હા ચડી આવ્યો, યુરિયા સાટતો હતો ને ક્યારો આ ભરાવા આવ્યો ને તે દોડીને આવ્યો ગાયો ગા. હા ચડી આવ્યો એવું હાલે. યુરિયા સટાઈ ગયું છે, હવે આ 3 ક્યારા પી ગયા ને હવે ઉમણું જાહે, અહીં વળી વચમાં રહી જાય થોડા ક્યારા એટલે લગભગ પી નહીં રહે. મને એમ હવાઈ થોડુંક વારવું જોઈએ એવું છે. હાલો તો હવે થોડુંક યુરિયા સાટવાનું છે ને એ સાટી લો ગાયો ગા. આપણે જો ઘરની બાજુમાં જ આવી ગયા છે પાણી વારવા અને જોઈ ઘરે બધા શું કરતા હોય તો જો અહીં ભાભીતા બકાલું સુધારે છે. શું પ્લાન છે? ઓરો તો મોરો બહુ ખાવ હો, જઈ જોઈ ત્યાં ઓરો જ બનતો હોય. કાલ તો સમકઢી બનાવી હતી પણ ઓરો બહુ એમતા બને છે. તો જો આજ મિત્રો ઓરાનો પ્લાન હોય એવું લાગે છે, બકાલું સુધરે છે, હાજી ઓરો બનાવવાનો છે. આજ ભાભી વ્લોગ જ નથી બનાવ્યો, આજે આપણે બનાવ્યો છે. અને મમ્મી જો હવે હડકમાં આવી ગયા છે નામી, વાંધો નથી કામ કરવા માંડ્યા છે બધું નહીં માં. ખાટલે ને ખાટલે હક ના થાય એટલે હવે કામ જ્યાં ઘર ફર કરે છે એટલે એવું હાલે છે. અને જો આપણે પાણી અહીંયા જ આવે છે સામું જ. લાઇટ વહી ગઈ હતી આગની તો વળી ચાલુ કરવા ધક્કો થયો તો. હવે આ પાણી પાઈ લેવું પછી ઓલું પાવાનું છે. હવે ઘરની બાજુમાં જ આવી ગયા છે એટલે હવે લગભગ છે ને આ એક પાર્યું પાઈ લઉં પછી છે ને બંધ કરી દઈશ. જો એવું હશે ને તો બહુ અંધારું થઈ જશે ને તો બંધ કરી દઈશ. હજી આપણો માંડવીનો ઢગલો એમને પડ્યો છે, હવે મેળ આવે ને તો કાલ કે ઉલેદી દઈ દેવાનો છે. ભાવ હું કહે હવે જોવાય તમને કહીશ હું ભાવમાં ગઈ કેટલી થઈ શું છે એ. એટલે એવું છે લગભગ કાલ સોમવાર છે ને કાલની તારીખમાં લગભગ દઈ દેવાનો છે. હવે શું ભાવ આવે હાલો તો એવું હાલે છે. હાલો તો આજનો બ્લોગ હવે અહીં પૂરો કરી દઈ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હાલો મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.